હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 9:30 વાગી ગયા છે. મસ્ત ઊંઘ્યા હતા. 8:30 વાગે ઊંઘ્યા હતા. મતલબ હું અને ધનવી ઉઠ્યા. પછી ધનવી ઉઠી એટલે પછી પાપા ભૂખ લાગી. પાપા ભૂખ લાગી, મુझे कुछ खाना दो. હે હજી એને ચા નહીં પીધી. જાનો કાકડી આવી. હવે ટામેટા રુચિતા મને કીધા હતા કે ટામેટા જોઈ લેજો. ટામેટા શકે નહીં ચેક કરીએ એટલે કહેવાના માર્કેટમાં જવું પડશે. એ ટામેટા છે ભાઈ? ટામેટા નથી રુચિતા, ટામેટા નહીં. રુચિતા બધું કામકાજ કરી રહી છે. આમથી આમ ડેલી હે જન્નુ શું કરો મમ્મા? ઉપરથી નીચે આ કીબોર્ડ નાખી દો. કયું ચેક કરવું પડશે ત્યારે. આ લગભગ મારા 15 વર્ષ થયા કીબોર્ડના. ટીવીએસ ગોલ્ડ. આ જોઈ લઈએ છો. આ ચેક કરવું પડશે ચાલુ કે બંધ છે. કોઈકને વાપરવા આપી દો ચાલુ હોય તો. અમારી બેગ ને બધું પડ્યું છે, એનો ઉપયોગ તો આપણે કરતા નહીં. એટલે ઓર્ડર નીચે લઈ જઈએ. ચલો હવે આજે વળી ગાડીના સર્વિસમાં આપવાનું મુહૂર્ત થઈ ગયું છે. અરે હા, આ પંપ લઈ લેજે ખાલી. જો આપણે પંપ પર રાખીએ છીએ. ભાવેશનું જ છે. આજે વળી હું રજા છે મારે. હા લે કારણ મારા પાછળનું જે ટાયર છે ને લગભગ 3 દાડામાં હવા ઓછી થઈ જાય. પંચર પકડાતું નથી. શું રીઝન છે એ જ ખબર પડતી નહીં. આજે રજા છે તો એપોઇન્ટમેન્ટ લઈ લીધી. અને આજે જો મારી ગાડી કમ્પ્લીટ ના હોય તો તારે વ્હીલ બેલેન્સમાં પ્રોબ્લેમ ચાલી રહી છે. ગાડી થોડું હાર્ડ ચાલે છે. તો આજે વળી માઉન્ટનો પ્રોગ્રામ ગોઠવી નાખો. એવું છે? ગાડીમાં બીજું કંઈ વધારે પૈસા નહીં. બધું ગાડી ક્લીન થઈ જશે. કંપનીમાં જ આપવાની છે એટલે કંઈ તકલીફ પણ નહીં. તો થઈ જાય ને કોના કારણે? તારા કારણે. હા અરે એમ નહીં, કેટલું અમને મહેનત કરાવી. ઉપર માળિયા ચડાયા, બોરા બિસ્કલા બધું પકડાયું. તો ગંદુ થાય કે ના થાય? ચલો શાક માર્કેટમાં આવી ગયા છે શાક લેવા માટે. આજે વિશાલ શાક લે છે. કેરી બસ કેરીમાં જ જીવ જાય વિશાલ. ફરીને કેરી આવી જાય. ફરીને કેરી આવી જાય. 40 કિલો ટામેટા હતા. લઈ લઈશું હવે. અહીંયા ખૂણા મૂકી દો. મારી જગ્યા જો અહીંયા બેસીએ. હું ધનુ બા શાક લેવા જતા. બસ અમારી આ જગ્યા. બેઠા ધનુ હમેથી પડીકું લઈ આવો. અમે બેઠા મેં નાસ્તા પાર્ટી કરીએ. બાતે આવડીને શાક લઈ આવો. ટામેટા અને કુદરતી છે. કુદરતી ટામેટા છે. વાડીમાં ઉગાડેલા. પાણી નહીં પીવું. શું ભાવ ટામેટા? પેલા 40 કિલો લઈ લે ને. વાડીના છે કુદરતી. લઈ લે ને જા ને. એ ભાઈના વરે માલ ખાલી દે જા. અરે કેળા નહીં કે તો ટામેટા. હા મળતા મસ્ત છે મોટા. ગોળો મસ્ત પાડ્યો હતો. કેટલો મસ્ત છે. કલર સાતા કલર બધું બાકી રહ્યું. બા ભીંડા જ ખવડાય તું મને. સારો ભીંડા ફ્રાય કરી દે. ચલ ગલકું છે. કેટલા મોટા હે જોતો જો. કડક લાકડા જેવા હે. હવે શાક માર્કેટ આવ્યા ને તો મગજ ખરાબ થઈ જાય. આ જાડી હે ને મારા ખર્ચો વધારે કરી રહી છે. પહેલા વળી ટામેટા લીધા. પૈસા રાખ. ટામેટા ત્યાંથી લીધા. હજુ કે ટામેટા લેવાનું. ટામેટા બધા હાલ ટામેટા તો લીધા મેં. બોલો બધું ભૂલી કેવી જાય શકો. હવે અહીંયા ધાણ અહીંયા સસ્તા મળે. જ્યાં સુધી મળે ત્યાં સુધી ખાયા કરો. એ ડાગી છે કાઢ દેવા. ભલે કાચી લે ને તોય હારી જાવ. સોની 2 કિલો. હા જો મસ્ત નાનું બચ્ચું છે. લે લે પકડ. લે હું મૂકું. ચાલ તું છે ને રહેવા દે. મસ્ત કેરી કાઢી ગયો. અમે આવીએ ઘરે.
ના ધનુ નહીં આવી. ધનુ ઓગળવાડી છે. કેમ મૂકી હે એ મમ્મી તારા માટે શું લાવ્યો તું જોતો ખરી જાય બતાવજે. અને મગની દાળ બનાવી. હા કેરી જો હમણાં મેં પેલી કાપેલી મૂકી એટલે પડી તારા ઘરે? ના એક જ છેલ્લી હતી અચ્છા એટલા માટે જ લઈને આવ્યું લા તારા ઘરે છેલ્લી હોય તો પેલા લોકો થોડી કાપી મેં કીધું આમાં થોડી હું મૂકું તે એમાં કાપી. ના હવે જમવા બેસે ને માખો વાખો બેસે એટલે એનામાં મૂકી જ મેં ખાલી તો જો માખો માટે મતલબ નાના મોટા જીવા તો બીજું એક દવા લઈને આવ્યા. આ તો કિલો ગિલોડી સર બધા માટે ઓલરાઉન્ડર. શું બનાવી? કંકોડા? જે લઈ જવું શાક ના ખાવ બે છે ના 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 એક રોટલી ખા કાલે જ ખાધો. કાલ જ બનાવી રુચિતા કંકોડા. કાઢીને આજે મેં કહ્યું એ દિવસે બનાવ્યું તો એને ના ખાધું તો મૂકી રાખ્યું તો પછી અહીંયા તો કોઈ આજુબાજુ તું ને રાત્રે 10 વાગે ભાઈ આવે છે 11 વાગે લારી લઈને તો બીજો મેં કીધું તમે આટલા મોડા આવો તો ક્યારે ખાતા હશે તો મને કે અમે તો 12 વાગે ખાઈ ગયા કોકના વરી પેટમાં જાય ને અંદર ફ્રીજમાં તો રાત્રે લઈ જાય હવાનો નસીબ નો દાને દાને पे लिखा खाने वाले का नाम લેડો અમે જઈએ. જરીક ભાત મૂકો ને તો પછી એટલે મારે જ બધું ચાપોટું પડે પછી એક જ રોટલી ખવતા પછી આ બધું ખાઈ જવું પડે. લે હું જાઉં હેઠા હું જાય બે હારો પપ્પા ધનુ નવરે જોડે જ લઈ આ જો ત્યાં ચપ્પલ કાઢવાની ટેકનિક જો આ ફોર્મમાં આવી ગઈ છે તે મેં બેનને પૂછ્યું બેન આને એકડો આવડે કે નહીં આવડે કે ફોલાવવી પડે અમારે. હે ધનુ તને બેન કે તો ફોલાવે હે તું તો હોમવર્ક કરે હે ઘરે આવતા તરસ લાગી ગઈ છે. ચલો ભાઈ હેત પણ આવી ગયો સ્કૂલેથી. લડો એ બાપા ધનુ જોજો કેટલો સામાન છે. આખા ગોમનું શાકભાજી ઉપાડીને લાયા છે તમે તો. આખા ગોમનું સર્વિસ વરી કરાવવા આપી દીધી છે ગાડીની. સાંજે 5 વાગે આવશે રિટર્ન. અને જો રુચિતા શોરૂમમાં ગયો ને 4 થી 5 છોકરીઓ જોવા આવી મને. મોર તો મૂકે નહીં મોઢામાં. નહીં મૂક્યા પણ એ લોકો મને ફોન કરતા હેરાન બહુ કરે તો કમ્પ્લેન હું કરું એ લોકોને સ્પેશિયલ જોવા માટે આયા કે આ છે કોણ. હા ડાન્સ ચાલુ થયો. ધનુ તો ત્યાં ડાન્સ કરાવે લોકો હે બેટા કઈ કઈ અચ્છા પંખ અને છોકરાઓ ખોલવા સરસ. શું બનાવો છો? કાલે જ રુચિતાને 12 વાગે મેં કહ્યું તો દાળ ફ્રાય બનાવી દેજો. અલે તું તો જબરી આ રુચિતા. હા ભાગવું પડે. થોડી હિંગ અને ચોપિંગ કરેલા ટામેટા ડુંગળી અને એક લીલું મરચું. હા આપી દો. કરી દઈએ કોમ્પ્લેટ. હા છાટા ઉડી રહ્યા ને છાટા ઉડે છે છાટા ઉડે. થોડા ધાણા નાખી દે ધાણાનો સ્વાદ આવી જાય. બાપ ના હાલ લાવ ચાલ ફોન. આપણે મસાલા કરી લઈશું. જબરદસ્ત દાણા જેવું થોડો ગરમ મસાલો, લાલ મરચું, મીઠું. મસાલો દહીંને બધું આપણે એમાં પાણી કરી
હવે મગની દાળ એડ કરી દઈશું. મગની ચણાની, આજે મારી પાસે ચણાની દાળ નથી એટલે ડાયરેક્ટ મેં મગની દાળ જ નાખી છે. બસ આપણી દાળ તૈયાર. કમેન્ટમાં કહેજો મારી દાળ કેવી લાગી તમને. અને પરોઠા જોડે જીરા રાઈસ જોડે પણ ખાઈ શકાય છે. દાળ રેડી થઈ ગયો છે. હવે એનો તડકો કરવાનો છે. તડકા, આહા, દહીં તડકા. હા ના 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 નહીં, ઘી તડકા. હા, ઘી નાખી દીધું છે. આ તડકો થશે ને પાછો? ના, નહીં કરવાનો. એવું? ગેસ ચાલુ કરો બેબી. બેન અમારે નાખી દીધું. ગેસ બંધ કર્યો મેં. કેટલી બીક લાગે. બસ તો કોઈ મારા સ્કિનને કોઈ તકલીફ થઈ જાય તો પછી અમે તો સ્કિન આપીને બે મસ્ત પેરી પેરી અંદર છે. સ્કિનને કાંઈ ના થવું જોઈએ. નાખી દો. બસ હવે હા, મસ્ત સુગંધ આવી છે તડકાની. અને આ ગરમા ગરમ રોટલી, આહા હા, મોજ મોજ આવી છે. બોલે એ તો પાણી પીવું હતું ને તો એમાંથી પાણી આલી આલજે. એટલામાં શું થવાનું બેટા? હે જોવા જો. હા હા જો જો મસ્ત ના ધનુ લાય પાણી કોઈ. ચલો દાલ ફ્રાય જીરા રાઈસ રેડી. મસ્ત ડુંગળી સમારી. આંખમાં આંસુ આવી ગયા સૈયારા જેવા. અત્યારે આના પર વિડીયો ટ્રેન્ડમાં ચાલે છે. તે ખાધું બેટા? એના મસ્ત મોડી દાળ ખાઈ લીધી. એના કઠોળ મળે એટલે ભગવાન મળે. હા બેટા, હા બેટા, તે ઉતા ચાલ તમે બે જણ ખવડાવો. દાળ રોટલી મટન લોકો રેડી કરી દીધી સર. અને તારા ગીત વાગવાનું છે સૈયારા. આ હા હા હા, ઈચ્છા થઈ છે બધું સૈયારા વગાડીએ. અને ગાડી ઓટોમેટિક આપણી હેડી રહી છે. કોઈ પણ સ્ટેરિંગ પકડ્યા વગર કાંઈ તકલીફ નહીં આવે. ઓટો છે, ઓટો છે ટેન્શન વગર તમે જોઈ શકો છો. આપણે કશું ઓટતા નથી. ઓટો છે. બોલો ભાઈ, કાંઈ બોલને કા યાર? સિસ્ટમ બોલતી इसको सिस्टम. આજે આપણે બનાવીશું ગલકાનું શાક. એના માટે મેં 3 પડી તેલ લઈ લીધું. હવે આપણે એમાં જીરું એડ કરીશું. આમાં રાઈથી વઘાર નહીં થતો અને આમાં આદુ કે આદુ નથી હોતું. આમાં ડાયરેક્ટ જીરાથી જ વઘાર કરવાનો. સહેજ હિંગ એડ કરીશ અને લસણ એડ કરીશ. લસણ બળી ના જાય થોડા ગલકા એડ કરી દઈશ. હવે બધા મસાલા કરી લઈશું આપણે. સહેજ ધાણા જીરું, હળદર, સહેજ ગરમ મસાલો, થોડું લાલ મરચું. આમાં ટામેટા પાછળથી નાખીશું, નહીંતર ગલકા પાકશે ને. બસ આ મસાલો બળી ના જાય એટલે થોડું પાણી એડ કરીશ. બસ હવે આ બધા ગલકામાં એડ કરી લઈશું. આમાં પાણીની સહેજે જરૂર નહીં પડે કેમ કે આમાં ગલકા જેનું પાણી છોડશે. બસ આ ગલકા પાણી એનું છોડશે. થઈ જાય એટલે હું તમને બતાવું.
મસ્ત મજાની આપણી સબ્જી તૈયાર નથી. ટામેટા નથી નાખ્યામાં, લાસ્ટમાં સહેજ ગોળ એડ કરી દીધો છે. મસ્ત સબ્જી આપણે ભાખરી સાથે સર્વ કરીશું. આવજો, જય શ્રી કૃષ્ણ. શું ખાવશો? पिज्जा. चलो अभी 8:15 वाग्या छी. अभी बन रहा है पिज्जा. અને રુચિતાનો જો સેટઅપ દેશી पिज्जा चकाचक. સુણા તુર્યું ગલકુ. ઓ ગલકુ લે ફોર્મમાં હેડી રહી છે. લે ધનુનો ભાત જુઓ એટલે જુઓ ને બેટા. લે જમવા આવું છું. ચલો ભાઈ, મસ્ત ગાડી સર્વિસ થઈ ગઈ ટકોરા જેવી. જો ગાડી કમ્પ્લીટ હોત ને તો આજે વળી માઉન્ટ આબુનો પ્રોગ્રામ ફાઇનલ હતો. હવે જો કદાચ રજા જીવો ભાઈ બેટા હું ખાઉં પછી મૂકી દે. હું ખાઉં છું. કદાચ રવિવાર પ્રોગ્રામ તો થઈ ગયો ભાઈ. અત્યારે માહોલ મસ્ત માઉન્ટ આબુ. ચલો ભાઈ, ગલકાનું શાક રેડી થઈ ગયું છે. અને સવારનું શાક સવારે દાલ ફ્રાય મસ્ત બનાવી દીધી. મજા આવી ગઈ. અમે બધા પેટ ભરીને ખાધું. મારા ધણીને બને તો એને તો કોરી દાળ ખાધી હતી પણ મજા આવી ગઈ ધણીને. તું આવી જા જોડે. ભાખરી બનાવશો ગરમા ગરમ ખાઈ. તિતલી ઉડી ઉડી ન સખી. આ છે ને જંગલ કહેવાય. શું કહેવાય હજુ? જંગલ. જંગલમાં એને ઉડવા વધારે મળે. જુઓ ભાઈ, આ છે નગરપાલિકાની જગ્યા. અહીંયા આગળ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય બરાબર, તો અહીંયા કોઈ પ્રકારની પેનલ્ટી નહીં. પણ આપણા ઘરે કે કોઈ ઓફિસમાં કામ ધંધાના જગ્યા ઉપર જો આવું પાણી ભરાયેલું હોય ને તો એએમસી વાળા મેમો આપીને જતા રહે. અહીંયા આગળ કાંઈ નહીં. ચલો ભાઈ, અત્યારમાં નીકળ્યા પેટ્રોલ પુરાવવા માટે તો પેટ્રોલ પુરાવી દીધું. અને તારા ધર્મી 5-10 મિનિટ અહીંયા આગળ રમશે. એના ધ્યાન બહુ રાખવું પડે અમારે, અને હવામાં ઉડશી. કેટલી જોરથી બૂમ પાડીશ, કેટલી. બોલો, આ અહીંયા પાથર્યું તો રુચિ થાય બરાબર. તો ધનવી આવી કે પાપા કે કોણ લાવ્યું? તમારા બર્થડે હે ને? છે કે બોલવા જેવું છે ને? એક નંબર જોકર છે ને. જવાન કરો હાલો. આમાં છે નાટક કંપનીઓ છે. અને પેલી જોકર તો છે જ. નાજા રુચિતા તુર્યું કે ગલકો સારું બનાવી હતું. અટાણે જરૂર ના પડી. અથાણાની જરૂર તો જરી કે ના પડી. મસ્ત ભાખરી. હા, ગરમા ગરમ ભાખરી ના મસ્ત મજા આવી. મારા વાળ સજ નહીં. અહીંયા ચોટી બની છે વાળમાં. બાકી અહીંયા બધું ખાલી જ ચપનું લેવાની છે. આપણે કાલે મખાના માટે પૂછ્યું હતું બરાબર. ઘણા બધા એની સરસ મજાની કોમેન્ટ આવી છે. બધાએ કીધું ઉપવાસમાં ખવાય. ઘણા બધા પ્રોટીન ને બધું હોય છે. અને ગાયત્રીબેને કોમેન્ટ કરી હતી, વિશાલભાઈ તમને ટી શર્ટ બહુ મસ્ત લાગે છે. તો આજે ફરીથી પહેરી લીધી. ભારતીબેન તરીકે કે મખાણા ઉપવાસમાં ખવાય. ઘીમાં શેકીને મારી મીઠું નાખીને ખવાય. બહુ કેલ્શિયમ હોય છે, બચ્ચાઓ માટે પણ બહુ સારું. પછી અજીતભાઈ જોશી કહી રહ્યા છે ઉપવાસમાં ખવાય જ મખાના. એની ખીર બહુ સરસ બને. નેક્સ્ટ ટાઈમ બની જશે. ગુજ્જુ લેખન મખાના ઉપવાસમાં ખવાય. કોકિલાબેન કહી રહ્યા છે જય શ્રી કૃષ્ણ, કંકોડાનું શાક માય ફેવરેટ. રુચિતા ઇન યુકે પ્રાઇસ ઓફ કંકોડા કેટલા $13 ફોર kg. કેટલા $13? સ્ટીલ આઈ
આઈ બાય આઈ વેન ઇન રીઝન. કેટલું તે તો ખાસું મોંઘું થયું આમ છે. ફરીથી કહેજો. આવ્યું ને ડોલર કિલોનો ભાવ લખ્યો 1100-1200 રૂપિયા જેવું થયું. હાર્દિકભાઈ સંઘવી વિશાલભાઈ રેસીપી શૂટ કરવા ટ્રાયપોડ. ટ્રાયપોડ મેં ભાવેશ જોડે મંગાવેલું છે, આવવાનું છે. પ્રવીણાબેન લખી રહ્યા છે, રુચિતાબેન ટિફિનમાં દાળનો ડબ્બો સૌથી ઉપર રાખો, રોટલી સૌથી નીચે, જેનાથી રોટલીમાં પાણી ન વળે. એ કેમ દાળનો ડબ્બો નીચે રાખવાનો ને રોટલીનો ઉપર, કેમ કે દાળ ઢોળાય ઉપરથી તો બધું બગડી જાય. હા, હું દાળ તમને કહું. નીચે હોય ને તો પછી બધું પણ અત્યારે શું ઢોળાયું નહીં? ના, ઢોળાયું મારે હતું? હમણાં- એ દિવસ તમે કહેતા હતા ત્યારે ઢોળાયું નતું અંદર. ના, મારે હમણાં એવું થયું હતું, હું બાઇક પર ટિફિન મૂક્યું ને તો અચાનક ટિફિન નીચે પડી ગયું. સજ્જે ઢોળાયું નતું. હા, કોઈ તકલીફ ના પડી. અર્ચનાબેન પંચાલ કર્યા મખાના એક જાતનું ડ્રાયફ્રૂટ છે, તે બીજું હેલ્ધી અને લો કેલેરી છે, તેમાં પ્રોટીન બહુ હોય છે. તેને એકદમ થોડા ઘીમાં શેકીને ચાટ મસાલો મીઠું નાખીને બનાવાય, મમરાની જેમ પણ વઘારાય. મખાનાના આપણે ઘણા બધા વિડીયો જોયેલા છે, પણ હજુ મેં નથી ખાધેલું. કાલ બાર લેતી આવું રુચિતા. યશવંતભાઈ પટેલ કર્યા વાય નોટ કમ બ્લોગ્સ કભી ખાયા ક્યાં. આર ઓનલી ભાઈ પ્લીઝ કન્ટિન્યુ. ઓકે, આમાં કેવું છે, અત્યારે આ લોકો બધા છે ને ઓલમોસ્ટ બધા સોશિયલ મીડિયામાં જ કામ કરી રહ્યા છે, કારણ કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ પણ વધારે સારી રીતે થાય છે, બરાબર. એના કારણે લોકો સૌથી વધારે મહેનત ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં કામ કરે છે. આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે કે એ લોકોને વિડીયો શેર કરવું હોય ને પોતાના પ્રોફાઇલમાં તો આરામથી ઇઝીલી થઈ શકે છે, અને યુટ્યુબમાં એ વસ્તુ થઈ શકતી નથી. એ પર્સનલી બધાને વોટ્સઅપ કરે ત્યારે લોકોને વિડીયો વાયરલ થતા હોય. ગાયત્રીબેન કહી રહ્યા છે મખાણા ઉપવાસમાં ખવાય. હા, ગાયત્રીબેન હવે મેં કીધું છે. સ્વાતિબેન કહી રહ્યા છે અમારા ગામ સુધી ના આખા પટ્ટામાં વરસાદ આવ્યો હતો, તડકામાં જે રહેતા હોય વિડીયોમાં બતાવીશું. પરંતુ મારે જે કાલે વરસાદ પડ્યો હતો બહુ જબરજસ્ત વરસાદ પડ્યો હતો, અને આવું અલગ એક વરસાદનું નામ કહેવાય પણ આપણે યુટ્યુબમાં નહીં બોલાતું. કાલે મારો બર્થડે છે. કુમુદબેન વિશ યુ મેની 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 હેપી રિટર્ન ઓફ ધ ડે. કાલે મેવણા હોય તો આવો આપણા ઘેર, ટેબલ પાથરેલું જ છે, ખાલી કેક લાવવાની બાકી છે. કેક પણ રુચિતા કાં તો ધનવી લઈ આવશે. ધનવીને મોકલજે. એને તો ધનવી જશે. થઈ ગઈ. નિશાની બેઠી છે, તેને ભલે બર્થડે તમારો હશે પણ કેક કટિંગ તમને કરવાની મળે. મોનાલિસા બેન કહી રહ્યા છે હા મખાના ઉપવાસમાં ખવાય. ઘણા બધાનું કોમેન્ટ આવે છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ. અને પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ રહી છે, ક્યારે થઈ રહી છે મને ખબર નથી. ક્યારે છે? કદાચ ચલો ભાઈ, 100 ટાઈમમાં શ્રાવણ મહિનો શરૂઆત થઈ રહી છે, તો બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. આઈ થિંક આવતીકાલથી દસમનું વ્રત ચાલુ પણ થઈ રહ્યું છે. બધાને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા જે બી વ્રત કરી રહ્યા છે એ લોકોને ફળ મળે. શ્રાવણ મહિનામાં બધા વ્રત હોય, જીવંતિકાનું હોય, શિવંતિકા માતાનું હોય શુક્રવારે, પછી શ્રાવણીઓ સોમવાર કરતા હોય, જે ઉપવાસ ના કરતા હોય મહિનો શ્રાવણ મહિનાનો એ 4 સોમવાર પણ કરતા હોય. આ વખતે જોવાનું જો સોમવારે કંઈક 4 સોમવાર જેવું આવે છે ને. અચ્છા, એવું છે. કંઈક છે. હા, ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે.